चलो स्टैंडर्ड फर्स्ट सब्जेक्ट गुजराती सब्जेक्ट कयो गुजराती भाई लास्ट पीरियड में आपने शू जोयुं तु मैच द फॉलोइंग जोयुं तु जोड़का जोड़ो एमां आपणे धीमे धीमे शू शीख्या था कई शू शीख्या था हाँ तो याद छे हूँ तो भूली गई जो भाई एक वस्तु याद राखवानी क ख पण જ્યારે મેમ ભણાવતા હોય ને ત્યારે આપણું એક જ ધ્યાન હોય અદબ ફાડીને ટટ્ટાર બેસીને એમને સાંભળવાના હવે હું અહીંયા ભણાવું છું અને તમે લોકો તમારી પ્રવૃત્તિ ચાલુ રાખો એક્ટિવિટી તમને ખબર પડે કઈ હું આવી ત્યારે મેં કીધું ને કે ટટ્ટાર બેસો પેન્સિલનું અત્યારે કામ નથી તો પેન્સિલ ઇરેઝર મૂકી અદબ ફાડીને શાંતિથી બેસો મને સાંભળો તેમ છતાંય તમે પેન્સિલથી રમો છો ઇરેઝરથી રમો છો હવે ઇરેઝર હાથમાં હોય અને આમ મારો કોઈને વાગી જાય તો આંખમાં વાગે તો વચ્ચે નહીં બોલવાનું વચ્ચે બોલવાનું જ નહીં અને ઊભા કેમ થઈ જાવ છો ઊભા કેમ થઈ જાવ છો તમને બેન્ચમાં બેસતા નથી ફાવતું કેટલાને નથી ફાવતું બેન્ચમાં બેસતા તો શું કરવાનું ખબર છે જેને બેન્ચમાં બેસતા ના ફાવે એને શું કરવાનું સરસ આસન લઈ આવવાનું મેટ અને પાથરીને અહીંયા બેસવાનું તો જ ફાવે ને તો બસ આ કામ કરવાનું આપણે પણ ઊભું થવાનું કામ કરવાનું નહીં કોઈ દિવસ ઊભું થવાનું કામ નહીં કરવાનું હું આટલું કહું છું તોય બેટા તું શું કરે છે નીચે શું કરે છે અત્યારે શાર્પનર કરવાનું છે મેં કીધું તો નેક્સ્ટ ટાઈમ હું શાર્પનર લઈ લઈશ કેમ લાયો એટલે હું લઈને આજે ડસ્ટબિનમાં નાખી દઈશ ના વચ્ચે કોઈએ નહીં બોલવાનું નહીં જ બોલવાનું વચ્ચે બોલવાનું નહીં ચાલો આપણે દર વખતે પહેલા શું લખીએ છીએ ક લખીએ છીએ એટલે આપણને આવડી જાય ચલો મારી જોડે જ નોટબુકમાં બોલીને લખો ટટ્ટાર બેસો અને ભાઈ હું ગમે તેમ લખું છું તમને સમજ પડે છે તો તમારે પણ મને સમજ પડે એમ લખવાનું અને કોઈ પણ વાત હોય તો હા કે નામાં જવાબ આપવાનો અહીંયા એવું બધું નહીં બોલવું હો ચાલો જોડે બેસી જાય બેગ વચ્ચે રાખ બસ બીજી બેન્ચે ના દેખાય બેટા આપણને સીધો બેસ કેમ આમ બેઠો છે હે એક તો તારા હાથમાં પેન્સિલ છે અને તું આમ કરીને બેઠો છો પાછળ વાળાને કશું થાય નહીં એ મોંમાં પેન્સિલ નાખે તો મેં તને કીધું તું એનું ધ્યાન રાખ હે
કીધું એ મોઢામાં પેન્સિલ નાખે તો સારું. પેન્સિલના જમ્સ ક્યાં જશે બધા? એના પેટમાં. હા, પેટમાં જાય. પછી એ જમ્સ પેટમાં દુખાવો કરે. આટલું બધું તમને કહીએ અને તમને યાદ ના રહે એ કેવું કહેવાય? ક. બોલશો નહીં, તમે લખો, મનમાં બોલો. ખ, ખટારાનો ખ. કેમ સુઈ જાય? હજી તું ગુજરાતીની બુક કેમ નહીં લાવતો ભાઈ? ના હોય તો લઈ લેવાની ડબલ લીટીની, જૂની હોય ને. બાકી લખવાનું ડબલ લીટીમાં છો. પછી તને વાંચતા ક્યારે આવડશે? કેમ ખોટો અવાજ કરે છે? બહાર જવું કર. સીધો બેસ. પહેલા તો તું સીધો બેસ. હવે હું જેને પૂછું એ મને આન્સર આપે. ચલો, ગ પછી ખ પછી શું આવે? ખ. કોણે બોલ્યું? કોણ બોલ્યું? બોલતો. ગ ખ પછી શું આવે? બોલ તો, ઊભો થા. એ બોલ્યો. ઊભો થા. ખટારાના ખ પછી શું આવે? કેમ નથી આવડતું? આટલા દિવસથી તું સ્કૂલે તો આવે છે. મેં તને પૂછ્યું? ચલ તું બોલ. ખટારાના ખ પછી શું આવે? નથી આવડતું? તો હવે નેક્સ્ટ પીરિયડમાં આ આવડશે. સાંભળો. ના, તમે મને કહેશો તો જ હું લખીશ, નહીંતર હું ઊભી રહી જઈશ. તમે મને કહેશો કે ખ પછી શું આવે, તમે મને કહેશો કે ગણપતિનો ગ આવે મેમ, તો જ હું કહીશ. એ તો મેં કીધું ત્યારે. તમને કેમ યાદ ના આવ્યું? ઘરનો ઘ લખો, ના બોલી લખવાનું. નેક્સ્ટ પીરિયડમાં તમને નહીં આવડે તું નહીં લખું. ચલો, ઘ પછી હવે તમારે મને કહેવાનું ઘરના ઘ પછી શું આવે તો હું લખીશ. બોલો. ઘરનો ઘ પછી શું આવે? શું આવે? અરે વાહ, સરસ. ચકલીનો ચ. સરસ. હવે એના પછી છડિયું એટલે શું? તો એને છત્રી કહેવાય, છડિયું ના કહેવાય. છત્રીનો છ. હવે નેક્સ્ટ પીરિયડમાં તમે મને કહેશો, ના, તમે મને કહેશો તો જ હું લખીશ. તમે મને નહીં કહો તો નહીં લખું, હું ઊભી રહી જઈશ. હે?
છત્રીના છ પછી શું આવે? ટપાલીનો ટ આવે. કેમ તું ઊભો છું? બધા બોલો તો મને ખબર ના પડે. હાથ ઉપર કરીને. હા, ચ તો મેં લખ્યો. બેને વાર લખું છ છ. હા, સરસ. જ જામફળનો, જમરૂખનો જ, જામફળનો જ, જલેબીનો જ. ચલો સરસ. જલેબીના જ પછી શું આવે? તું ઊભો કેમ રહે છે બેટા? ઝ ઝબલાનું ઝ. અને ઝબલું એટલે શું? ઝબલું એટલે શું? હા, પણ એટલે શું? મને નથી ખબર ઝબલું એટલે શું. એ ઝબલું એટલે કોથળી ના થાય. કપડું નાનું હોય ને બેબીનું ફ્રોક. સાંભળને, થેલી થેલી ક્યાં બદલ્યો છે? હું ના બોલું છું તો પણ તું બોલે. એટલે કહું છું તમે મને સાંભળો. નાની છોકરીનું ફ્રોક હોય ને જબલું, એને જબલું કહેવાય. હવે જુઓ. ટ ટપાલીનો ટ. ઠ ઠડિયાનો ઠ. ડ ડગલાનો ડ. ઢ ઢગલાનો ઢ. અણ ફેણનો અણ. ત તલવારનો ત. થ થડનો થ. દ દડાનો દ. ધ ધજાનો ધ. ન નગારાનો ન. હું બોલતી જાઉં, લખતી જાઉં છું. હા કે ના? તું આના બોલે છે. તું ક્યાં લખે છે? તું ક્યાં લખે છે? લખવા માંડ. લખવા માંડ. તું ક્યાં લખે છે? ઉપર રાખ. લખવા માંડ. નીચે બેસ. લખવા માંડ બેટા. સીધો બેસ પહેલા. પગ અંદર રાખ અને લખ. લખ. હે? હવે લખવા માંડ. હવે પગ ઉપર ના લેતો. અને આ બેન્ચમાં લીટર તે કર્યા. હે? તે કર્યો ને? એ ગુસ્સે કોણ? હમણાં તને કપડું આપું એટલે ગુસ્સે. હા, ચાલ લખવા માંડ. મેં જે બોર્ડ ઉપર લખ્યું છે લખ. આવું લખ્યું છું ગંદા અક્ષરે. સીધો બેસ પહેલા, સુઈ ના જઈશ. સીધો બેસ. હું સારા અક્ષરે લખ. પતંગનો ફટાકડાનો ફ. લખવા માંડ. બકરીનો બ. ગમેડાનો ગ. મરચાનો મ. યતિ બાવાનો ય. રમકડાનો ર. લખોટીનો લ.
વહાણનો વ, શ શરબતનો શ, ષ ષટકોણનો સ, સ સસલાનો સ, હરણનો હ, નાળનો અણ, શ ક્ષત્રિયનો શ, જ્ઞાનીનો બરોબર. હવે આ લખ્યા પછી થોડું ઊભું થઈ જા બેટા. હો પાછળ નહીં કરવાનું બેટા લખતા લખતા. હા તું વારંવાર વગર કામનો ઊભો થઈ જાય છે ને એટલે તને ક ખાલી જગ્યા ગ ખાલી જગ્યા ચ. જેમ તમને મિસિંગ આલ્ફાબેટ આવે છે ઇંગ્લિશમાં એવી રીતે આવે તો કેમ તો ઊભો થઈ જાય છે? આ તો લગન છે, બેસી જા. હવે ખૂટતો મૂળાક્ષર મિસિંગ આલ્ફાબેટ આવતું હતું તો આમાં પણ જે ખૂટે એ લખવાનું. જેમ કે ક, કમળના ક પછી શું આવે તો ખટારાનો ખ. ગણપતિના ગ પછી ઘરનો ગ. જમરૂકના જ પછી ઝબલાનો ઝ. ટપાલીનો ટ. દડાના દ પછી ધજાનો ધ. નગારાનો ન. પતંગનો પ. વહાણના વ પછી શરબતનો શ. ષટકોણનો સ. સસલાનો સ. હરણના હ પછી અણ ક્ષત્રિયનો ક્ષ. તો જ્યારે આપણને આ આવડે કમ્પ્લીટ એટલે આ અને બોલી બોલી સારા અક્ષરે લખવા. લખો. ચલો હું આવું છું જોવા. એક પેન્સિલ લઈ લે ફટાફટ. લે પેન્સિલ લખવા માંડ. ચલ સરસ. હવે તું લખે છે એનામાં ક્યાં જોવાનું તમારે? ઊભો થઈને બાજુ ચીલી બેન જતો રહે લખવા માંડ. તે કેટલું લખ્યું એ મને બતાવજે. તો નોટબુક લઈને જા. जो मैंने लिखा करिया बेंच ये बंद करने को मना किया ना. इरेज कर. पहले लिख ले फिर बाद में करना लास्ट पीरियड में. मैम ऐसे. हाँ सरस लखो. ઘણા સરસ લખે છે. આમ અહીંયા બેસ. કેમ પાછળ ફરે છે ભાઈ? લખવા માંડ. સરસ લીખતે લાગ. અને પગ અંદર રાખ. મનમાં બોલીને લખવાનું. સરસ. ડબલ
લીટીમાં લખો સરસ અને સારા અક્ષર. હવે તમે આ હેડિંગ છે, આ શું છે? હેડિંગ. તમે આ હેડિંગ જ ના લખો તો કેવી રીતે ખબર પડે મમ્મીને તમને કે આ શું લખ્યું છે? ખબર પડે તો આ હેડિંગ તો લખવાનું જ. હો અને ચિત્રો આપેલા હોય એની સામે હમણાં તમને મૂળાક્ષર કહે છે એટલે એક કબૂતર આખું નહીં લખવાનું, ખાલી મૂળાક્ષર ક જ લખવાનું. લખવા માટે તું લખતો નથી હો ભાઈ, ઘેર જવું છે તારે હે તો સરસ રીતે લખ અને બતાય. હા ઉપરનું હેડિંગ લખ, હું એ તો કહું છું. લખો હેડિંગ લખો પહેલા અને કમ્પ્લેટ લખો બેટા. सबको दिखाई दे रहा है बेटा. चलो सारे पीरियड पूरा करें. हरिओम.